હેલો ફ્રેન્ડ, હું છું રાજપુત અર્જુન સર. રાજપુત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વ એકાઉન્ટ અને તેની અંદર આપણે વિભાગ Fની વાત કરીશું, જેમાં 11 માર્કનો તમને એક સમ હશે અને જે આ મહિનામાં 17 તારીખ પછી, એટલે કે 17 તારીખે જે એક્ઝામ છે એની અંદર પૂછાઈ શકે એવો ખૂબ જ અગત્યનો સમ, જેના વિશે આપણે વાત કરીએ. જો તમે મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે. શ્રી સૂર્યકાંતના તારીખ 31/3/2025ના રોજના કાચા સરવૈયા તથા નીચેના હવાલા પરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે મિત્રો, આની અંદર તમારે શું કરવાનું? પહેલાં તો જે કંઈ આપણને માહિતી આપેલી છે, આ છે તમારું કાચું સરવૈયું, જેમાં ઉધાર બાકી અને જમા બાકી બંનેનો ટોટલ સરખો આવી જાય, એટલે કે ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે એનો આપણને ખ્યાલ આવે. પરંતુ ધંધો ભવિષ્યમાં ચલાવી શકીએ એમ છીએ કે નહીં, તે જાણવા માટે આપણે આર્થિક સ્થિતિ રજૂ કરતું એવું પાકું સરવૈયું, જેની અંદર આપણે આ કાચા સરવૈયા અને આને કહેવાય હવાલા, એના પરથી આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, જેને આપણે શું કહીએ, વાર્ષિક હિસાબો, એ આપણે તૈયાર કરવા પડે. અને 12મા ધોરણમાં પણ આ જ ચેપ્ટર છે તમારે પાછું આવવાનું છે, જેની અંદર આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો વિશે વાત કરીશું. અને આ જે છે એ સૂર્યકાંતના, એટલે કે કોઈ એક વ્યક્તિ જે પોતાનો ધંધો ચલાવતો હોય, બરાબર, અને એના જે હિસાબો છે એ આપણે આ રજૂ કરે છે. ચલો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કઈ વસ્તુ ક્યાં આવે. જો મૂડી અને ઉપાડ, તો મૂડી છે ને એની હંમેશા જમા બાકી હોય. લખવું હોય તો લખી નાખજો. એટલે મૂડી આપણી બોલે છે કેટલી? 45,000 રૂપિયા. અને ક્યાં આવે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અને ઉપાડ છે તો એ ઉધાર બાકીમાં આપેલું હોય તે, એટલે કે 3,000. મૂડીમાંથી ઉપાડ હંમેશા માઇનસ થાય, પણ એ પહેલાં મૂડી ઉપર જો તમને વ્યાજ કીધું હોય તો એ ગણવાનું, અને ચોખ્ખો નફો જે આપણે નફા નુકસાન ખાતું બંધ કરી તો એ એડ કર્યા પછી આપણે ઉપાડ માઇનસ કરવાનું. એટલે મૂડી પ્લસ એનું વ્યાજ અને પ્લસ ચોખ્ખો નફો, અને એમાંથી ઉપાડ જે છે એ માઇનસ થાય. અને ઉપાડનું વ્યાજ આપ્યું હોય તો એ આપણે આની અંદર એડ કરી પછી જે રકમ આવે એ આપણે આ 3 વસ્તુના ટોટલમાંથી માઇનસ કરીને આ બારે લખવાનું. ખ્યાલ આવી ગયો? ચલો, ત્યાર પછી ખરીદી અને વેચાણ. ખરીદી કઈ બાજુ આવે? તો કે એની હંમેશા ઉધાર બાકી હોય, અને વેપાર ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. વેપાર ઉધાર. સેમ વેચાણ છે તો એ વેપાર ખાતાની જમા બાજુ આવે. ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય, અને વેચાણમાંથી વેચાણ પરત માઇનસ થાય. ખરીદી અહીંયા આપણને આપેલી છે 82,000, એમાંથી માલ પરત, જો ખરીદી હોય તો એની ઉધાર બાકી હોય, અને ખરીદેલો માલ પાછું જાય એટલે એની જમા બાકીમાં હોય તે. એટલે અહીંયા માલ પરતમાં જમા બાજુ તમને 1700 આપ્યા છે, એ તમારે 82,000માંથી માઇનસ કરવાનું રહેશે. સેમ એ જ રીતે વેચાણ તમને આપેલું છે કેટલું? 1,20,500, અને એમાંથી વેચાણ પરત છે એ માઇનસ થાય. રેડી? એટલે વેચાણમાંથી વેચાણ પરત, વેચાણની હંમેશા જમા બાકી હોય, વેચાણ પરતની ઉધાર બાકી. એમ ખરીદીની આપણે વાત કરી હમણાં, ઉધાર બાકી હોય, ખરીદ પરતની જમા બાકી હોય. ખ્યાલ આવી ગયો? અને આ બે વસ્તુ આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ અને વેચાણ છે એ વેપાર ખાતાની જમા બાજુ બતાવીશું. આ ઉધાર બાજુ અને આ જમા બાજુ. ત્યાર પછી
પ્રોવિડન્ટ ફંડ છે તો એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે, અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. હવે ખબર કેમ પડે કે કયું જમા અને કયું ઉધાર? તો મૂડી દેવા બાજુ છે ને હંમેશા જમાની બાકી હોય ને એ જ લખવાની હોય. એટલે પ્રોવિડન્ટ ફંડ તમને અહીંયા આપેલું છે 13,000. સેમ એવી રીતે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે એ તમને આપેલો છે 12,000. એ આપણે મિલકત લેણા બાજુ લખવાનું, મિલકત લેણા. ત્યાર પછી આપેલું છે સ્ટોક. સ્ટોક જે છે અને એ પહેલાં પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપ્યો છે તો એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવવાનો હોય. કોષ્ટક તમે વેપાર નફા નુકસાન પાકુસાનું કરેલું હશે તો આમાં કાંઈ જ વાંધો આવશે નહીં. તમને કઈ વસ્તુ ક્યાં લખવાની એનો સચોટ તમે ખ્યાલ મેળવી શકશો. સ્ટોક તારીખ આપેલી મિત્રો 1/4/2024, અને આપણી શરૂઆત થાય ને એ વર્ષની તારીખ આપેલી છે, અને આ વર્ષ પૂરું ક્યારે થાય તો કે 31/3/2025. હંમેશા હિસાબો આ રીતે નાણાકીય વર્ષ કહેવાય અને એ મુજબ લખાતા હોય. જેમ અત્યારે આપણે 2025 પૂરું થયું અને 2026 શરૂ થયું, તો એ વર્ષ ચાલુ ક્યારે થયું હોય 1/4/2025 છે, અને વર્ષ પૂરું થશે 31/3/2026. એટલે આ સરવાળનો સ્ટોક છે ને વેપાર ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. હંમેશાની એક જ એન્ટ્રી થાય. ફર્નિચર અને ફિક્ચર તો એ ભાઈ મિલકત છે. સેમ ધંધાનું મકાન એ પણ મિલકત છે. ફર્નિચર ફિક્ચર તમને આપેલું 5,000, મકાન આપેલું છે 40,000. આ બંને વસ્તુ ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. લેણદારો અને દેવાદારો, ભાઈ લેણદારો છે હંમેશા એ મૂડી દેવા બાજુ આવે, અને એની જમા બાકી હોય એ જ. 41,000 તમારા લેણદારો છે. દેવાદારો હંમેશા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. બરાબર. વટાવ જેમાં આપણને 2 છે, આ છે આપેલ વટાવ એ નફા નુકસાનની ઉધાર બાજુ, આ મળેલ વટાવ એ નફા નુકસાનની જમા બાજુ. ત્યાર પછી સ્ટેશનરી ખર્ચ આપેલું છે 200 રૂપિયા. હવે જો એમાં કાંઈ હવાલ હોય સ્ટેશનરી સ્ટોક તો એ આપણે એમાંથી માઇનસ કરવાનું હોય. સામાન્ય ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર પણ સેમ નફા નુકસાન ઉધાર બાજુ. આવક માલ ગાળા ભાડું તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. ખાલખાત છે તો હંમેશાની ઉધાર બાકી હોય એ, અને ખાલખાત અનામત છે એની હંમેશા જમા બાકી હોય. ખાલખાત તમને નફા નુકસાનની ઉધાર બાજુ બતાવવાનું, ખાલખાત અનામત છે એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ જ આવશે. ચલો હવે હવાલાઓ તમને આપેલા છે. પહેલાં તો આ સ્ટાર તરીકે હવાલો આવશે, એટલે કે એ આપણે એની એન્ટ્રી ક્યાંય કાચા સરવૈયામ નથી આપી, સીધે સીધું સ્ટોક છે 35,000, એમાંથી 5,000 માઇનસ કરવું એટલે તમારો સ્ટોક જે છે ને આખરનો સ્ટોક એ કેટલો થયો? 30,000 થશે. અને એની 2 એન્ટ્રી આવશે, એક વેપાર ખાતામાં જમા બાજુ, બીજું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. 5 મિલે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યાર પછી મૂડી પર વ્યાજ 5% ગણો, એટલે મૂડી પર વ્યાજ જે છે તો એમાં તમારે મૂડીમાં બગડો લખી નાખવાનો, હવાલા ટીક થાય છે. ત્યાર પછી મકાન અને ફર્નિચર, મકાન ઉપર 2.1/2 એટલે એને આવી રીતે લખી શકીએ, આ બેનો ગુણાકાર અને એમાં ઉપરની સંખ્યા નાખવાની. 2 દુ 4, 4 ને કેટલા થાય? 5/2. હવે કેલ્સી આપણને છે જ બાજુમાં, તો એને 2 વડે ભાગી કેટલા આવે? 2.5%. એટલે મકાન ઉપર તમારે 2.5% અને ફર્નિચર ઉપર 5% લેખે ઘસારો ગણવાનો છે. તો એ ત્રીજા નંબરનો વાલો કેમાં આવશે? મકાન અને ફર્નિચર ઉપર. આ બંનેની અંદર આપણે લખી તગડો, એટલે કે ત્રીજો વાલો. સ્ટેશનરીનો સ્ટોક છે 31/3/2025 જોઈ લેવાનું, એ આખરનો સ્ટોક છે. હા, તો આખરનો સ્ટોક છે તો એ ચોથા નંબરનો વાલો આપણે સ્ટેશનરી લખતો છે.
એટલે સ્ટેશનરીની અંદર આપણે લખશી 4. ત્યાર પછી ઘાલખાત તરીકે 360 માંડીવાળું અને 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. એટલે એ હવાલો આવશે. પાંચમો હવાલો દેવાદારમાં લાગે અને ઘાલખાત અનામતમાં પણ લાગે. હવાલા આ રીતે પહેલાં તમારે ટીક કરવાના. પછી શું કરવાનું તો જો એક પછી એક એન્ટ્રી મૂકતું જવાનું. પહેલાં વેપાર ખાતામાં આપણે સરવાળનો સ્ટોક જે તમને રકમમાં આપેલો જ છે એ આપણે લખીશું 18,000. ખરીદી આપણે જોઈ હતી 82,000 અને એમાંથી ખરીદ પરત છે એ 1700 માઇનસ કરી એટલે 12 રકમ આવશે 80,300. આવક માલ ગાળા ભાડું એ તમને ઓલરેડી આપેલું જ છે 300 ઉધાર બાજુ આપણે લખીશું. ત્યાર પછી વેચાણ એ પણ તમને આપેલું છે 1,20,500. એમાંથી વેચાણ પરત છે જે ઉધારમાં આપેલું હોય તે આ વેચાણ છે જમામાં આપ્યું એ ખરીદી ઉધારમાં હોય. માલ પરતમાં જમાની અંદર જે રકમ હોય એ તમારે અહીંયા લખવાની. રેડી. વેચાણમાંથી વેચાણ પરત જાય એટલે કેટલા આવશે 1,18,400. ત્યાર પછી આખર સ્ટોક મેં તમને પહેલેથી અહીંયા વાત કરી હતી કેટલો આવશે આખર સ્ટોક 30,000નો. તો એ આપણે અહીંયા પણ લખીશું અને બીજી એન્ટ્રી આવશે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ જો આવી રહી છે 30,000. ચલો ત્યાર પછી હવે મૂડી અને ઉપાડ. સૌથી પહેલાં આપણે દાખલાની શરૂઆત અહીંયાથી કરવાની મૂડી અને ઉપાડથી. ચલો મૂડી એ મને આપેલી છે 45,000 અને ઉપાડ આપ્યો 3,000. ક્યાં આવશે એ પાકા સરવૈયામાં મૂડી આ લખાઈ ગઈ અને ઉપાડ જે છે આપણે 3,000 લખ્યો. મૂડી પર હવાલો હતો તો ત્યાં ઊભું રહી જવાનું. 5%ના કરીશું એટલે કેટલા આવશે 2,250. આને હમણાં કાંઈ કરવાનું નથી. જે હું અત્યારે ટીક કરું છું એ એન્ટ્રી આપણે કરતું જવાનું છે. ડન. આટલું લખાઈ ગયા પછી જોઈએ હવે રકમમાં આપેલું છે આપણને ખરીદી અને વેચાણ અને એમાંથી જોઈએ આપણે ખરીદી છે 82,000 એમાંથી 1,700 માઇનસ થશે અને વેચાણ છે 21,500 એમાંથી 2,100 માઇનસ થશે. જો આ રીતે અહીંયા કરવાનું. હાલો આ એન્ટ્રી કમ્પ્લીટ. ચલો ત્યાર પછી આગળ જોઈએ પ્રોવિડન્ટ ફંડ એ કઈ બાજુ આવશે પાકા સર્વે મૂડી દેવા બાજુ, આ મિલકત લેણા બાજુ અને ફાળો નફા નુકસાન ઉધાર બાજુ. ચલો આ ત્રણ એન્ટ્રી આપણે જોતા જઈએ. ચલો પ્રોવિડન્ટ ફંડ ક્યાં બોલ્યો તો હું પાકા સરવૈયા મૂડી દેવા બાજુ. આ છે આપણું પાકું સરવૈયું એમાં મૂડી દેવા બાજુ એટલે અહીંયા 13,000 એમને લખી નાખવાના. એવી રીતે રોકાણો છે એ પણ મિલકત લેણા બાજુ એમને અને ફાળો હતો તો એ નફા નુકસાનની ઉધાર બાજુ જો આવી રહ્યું છે. અને ઓલું મૂડી પર વ્યાજની બીજી એન્ટ્રી આપણે અહીંયા કરવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચલો કમ્પ્લીટ. ત્યાર પછી સ્ટોક છે 1/4/2024 તો એ કઈ બાજુ વેપાર ખાતાની ઉધાર બાજુ જો છે કમ્પ્લીટ. 1 2 3 4 ને 5 વસ્તુ આપણે જોઈ ગયા. હવે આગળ ફર્નિચર ફિક્સર છે 5,000 અને ધંધાનું મકાન છે 40,000. હવે જો ફર્નિચર ફિક્સરમાં ત્રીજો આપણે અહીંયા હવાલો ટીક કર્યો હતો. ફર્નિચરમાં 5% લેખે ઘસારો એટલે 5,000ના 5% કરી અને એની એન્ટ્રી પહેલાં આપણે જોઈએ ક્યાં આવશે ફર્નિચર તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. જો પહેલાં 5,000 લખવાના પછી 5% એ જ રકમના કરવાના એટલે 250 આવશે અને 12 આપણે 4,750 બતાવીશું. જેમ એવી રીતે ધંધાનું મકાન 40,000 એમાં ઘસારો 2.5%ના કરી એટલે 1,000 રૂપિયા આવે ને 12,39,000. હવે આ હવાલાની વાત છે એટલે આની બીજી એન્ટ્રી થશે નફા નુકસાનની ઉધાર બાજુ. કઈ રકમ લખવાની આ 250 અને આ 1,000 એ જ રકમ લખવાની છે. જો અહીંયા આપેલી છે 250 અને 1,000 અને આ બેની વાત આપણે અગાઉ કરી લીધી હમણાં. આગળ
લેણદારો છે 41 અને દેવાદારો છે 30 360. ચલો બે પાકા શ્રમ મિલકત લેણા બાજુ આવે, લેણદારો આવશે અહીંયા જમા બાજુ અને દેવાદારોમાં હવાલો હતો 360, જેવો ચોથો હવાલો આપ્યો છે તો એ 30 360 જે દેવાદારો છે એમાં 360 કાલખાત માઇનસ કરવાની અને હવાલાવાળી કાલખાત કહેવાય. બ્રેકેટમાં હવે તમે કરી શકો. જે રકમ આવી 30,000 એના તમારે કરવાના 5%. એ શું છે? કાલખાત અનામત. 30,000 માંથી 1500 જાય એટલે કેટલા આવે? 28,500. અને બીજી એન્ટ્રી થશે નફા નુકસાનની ઉધાર બાજુ, જેમાં કાલખાત પહેલા અને છેલ્લે કાચા સરવૈયાવાળી 240 તમને રકમ આપેલી. હવાલામાં એટલે કે હવાલામાં નીચેની લીટી હતી એમાં 360 જે આપણે પાકા સરવૈયામાં લખ્યા હતા. પછી કાલખાત અનામત એ પણ હવાલાવાળી 1500 જે પાકા સરવૈયામાં લખ્યા હતા. કાલખાત અનામત કાચા સરવૈયાવાળી 2500. આ બધાનો ટોટલ કરવાનો. કેનો 240 360 1500 કેટલા આવશે? 6 4 10 નું 16 વધી 1 3 ને 5 3 8 2 10 ને 11 નો એકડો વધી 1 2 2100. એમાંથી તમારે આ કાલખાત અનામત કાચા સરવૈયાવાળી 2500 માઇનસ કરવું એટલે કેટલા આવે? -400 આવે. અહીંયા જ્યારે જવાબ મિત્રો માઇનસમાં આવે ત્યારે અહીંયા લખવાનું વધારો સામે લઈ ગયા અને આ બાજુ એટલે કે જમણી બાજુ તમારે લખવાનું વધારો સામેથી લાવ્યા. શેનો છે? તો કે કાલખાત અનામતનો. લખવાનું અહીંયા 400. રેડી? કારણ કે એ જે છે ને માઇનસમાં એટલે ખર્ચાઓ ઓછા છે. તો અહીંયા પ્લસમાં જવાબ આવત ને તો તમારા ખર્ચાઓ વધુ છે એમ કહેવાય. અહીંયા ખર્ચાઓ માઇનસમાં બોલે છે એટલે કે 400 રૂપિયા તમારી આવક કહેવાય. આવક કહેવાય એટલા માટે એને તમારે અહીંયા જમણી બાજુ લખવી પડે. ચલો ત્યાર પછી જોઈએ આગળ. વટાવમાં ઉધાર બાજુ છે આપેલ વટાવ અને 300 છે એ મળેલ વટાવ. બંનેમાં કાંઈ હવાલો નથી. શાંતિથી આપણે નફા નુકસાન ખાતામાં એક ઉધાર બાજુ રકમ આવશે ને એક જમા બાજુ. આપેલ વટાવ 500, મળેલ વટાવ 300. હાલો ક્લિયર? 1 2 3 4 5 આટલી એન્ટ્રી આપણે જોઈ ગયા. ચલો હવે આગળ જોઈએ. સ્ટેશનરી ખર્ચ એમાં હવાલો હતો 200 રૂપિયા અને એમાંથી સ્ટોકનો હવાલો જે હતો એ આપણે કરીશું માઇનસ. કેટલો છે? 20 રૂપિયા. ચલો સ્ટેશનરી ખર્ચ એ તમને 200 આપેલો છે. હવાલામાં 20 રૂપિયાના સ્ટોકના છે તો એ માઇનસ કરીને બારે 180. અને આ 20 રૂપિયા જે છે એની બીજી એન્ટ્રી થશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચલો ડન. એના પછી સામાન્ય ખર્ચા એમને એમ જ તમારે લખી નાખવાના છે અને પગાર પડશે એમને એમ જ. બરાબર? બંને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશી. સામાન્ય ખર્ચા અને આ પગાર. ડન. ચલો ત્યાર પછી આવક માલ ગાળા ભાડું છે 300 રૂપિયા. વેપાર ખાતાની ઉધાર બાજુ જો છે. ચલો આગળ. હવે આવે છે કાલખાત અને કાલખાત અનામત. ચલો દેવાદારોમાં આવી જઈએ પહેલા. દેવાદારો 30 360 એમાંથી 360 માઇનસ કરી એટલે આવશે 1500 અને બારે આવશે 28,500. આ બંનેની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 240 360 1500 ટોટલ કરી એટલે કેટલા આવ્યા હતા? 2100 અને 2500 માઇનસ કરી એટલે 400 રૂપિયા. અને અહીંયા આપણે લખ્યું હતું વધારો સામે લઈ ગયા 400 રૂપિયા એ. ચલો અહીંયા આપણે હવે દાખલો પૂરો કરીએ છીએ અને હવે છેવટના જે હવાલા છે એની હવે આપણે વાત કરવાની છે. ચલો બધું મુકાઈ ગયા પછી હવે આપણે કરવાનું ટોટલ
1,48,400 એમાં આપણે 30,000 નાખશી એટલે 1,48,400 એમાંથી આ બધાનો ટોટલ કરો, જે જવાબ આવે એ તમે માઇનસ કરશો એટલે વધઘટની રકમ આવશે 49,800. એને કહેવાય કાચો નફો. જમણી બાજુ ટોટલ જો વધુ આવે તો એને નફો કહેવાય, જો આ બાજુ ટોટલ વધુ આવે તો કહેવાય ખોટ. પણ અહીંયા આપણે કરી છીએ નફો. ચલો એ નફો જે 49,800 છે એને તમારે આ બાજુ લઈ જવાનો, એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ બ્રેકેટમાં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા. 49,800, 300 ને 400 બધાનો આપણે ટોટલ કરશી એટલે આવશે 50,500 અને એમાંથી તમારે આ બધી જ વસ્તુઓ માઇનસ કરતું જવાનું છે. એટલે ફાઇનલ આન્સર આવશે તમારો 16,020. એ તમારો થયો ચોખ્ખો નફો. શું કહેવાય અહીંયા? ચોખ્ખો નફો. અને ક્યાં લઈ જવાનો? તો કે મૂડી ખાતે. ચલો લઈ જઈએ. આ પાકું સરવૈયું, એમાં ચોખ્ખો નફો જે છે એ 16,020 આપણે નાખશું એટલે કેટલા આવશે? 63,270. એમાંથી 3,000 જાય એટલે 60,270. એમાં નાખવાના 13,000 અને 41,000 એટલે શું જવાબ આવશે? 1,14,270. સેમ એવી રીતે આ બધાને ટોટલ કરી 4,750, 39,000, 12,000, 30,000, 520. તો એ બધાનું ટોટલ પણ કેટલો આવશે? 1,14,270. તો બે બાજુ જો ટોટલ સરખો આવી જાય એટલે આપણો દાખલો 100% સાચો છે અને પૂરેપૂરા આપણને 11માંથી 11 માર્ક આવી જાય. ખ્યાલ આવ્યો? મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો અત્યારે યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જ વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.